ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં દાડમનું વાવેતર કર્યું. હાલના સમયમાં ખેડૂતો દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનું વધુ પસંદ કરતા હોય છે. મારું નામ વિક્રમભાઈ વાલાભાઈ સાંગા, ગામ લાખાવાડ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. મેં આમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે. ખેતીમાં હું છેલ્લા 15 વર્ષથી ખેતી કરું છું. જો કે દાડમ અમે છે ને વર્ષો પહેલાં અમે 1998-99માંથી પહેલાં કરતા જ હતા. ત્યાર પછી આમ જોયેલા હોતે અને અમે ત્યાર પછી કાઢી નાખ્યા હતા અને પછી પાછું એમ થયું કે પાછા દાડમ કરીએ. આ વાવેતર અમે જાતે ઘેર જ બનાવ્યું છે, દાડમ લાવીને. અને આ દેશી દાડમ છે, બરાબર. કેટલા વીઘામાં વાવેતર? 8 વીઘામાં વાવેતર છે. અને દિવાળી પછી છે ને દેશી ખાતર છાણિયું આપવાનું હોય છે. અને હું આમાં ઓર્ગેનિક ખેતી કરું છું, એટલે જીવામૃત ને એવું બધું આપીએ છીએ. જો કે હજી આ આવક હવેથી શરૂ થશે. આ 4-5 વર્ષના થયા છે, હવે સ્ટાર્ટિંગ થશે. હા, આમાં જીવાતમાં ઈળો આવે અને થ્રિપ્સ પણ આવે. એમાં અમે નિમાસ્ત્ર અને 10 પર્ણી અર્ક છે એનાથી અને ખાટી છાશ અને એના બધા ઓલા ઓસડિયા હિંગનો ઉપયોગ કરીને એનો અટકાવ કરીએ છીએ. વેચાણ માટે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ છીએ. અને ભાવ છે એના એવરેજ 50 રૂપિયાથી માંડીને 80-90 એવી રીતે હોય છે. પ્રાકૃતિક ખેતીમાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 2000થી વધુ ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા 40,000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે. જ્યારે 266 જેટલા પ્રાકૃતિક મોડેલ ફાર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં 50,000થી પણ વધુ ખેડૂતોએ 41,257 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લાખાવડ ગામે રહેતા ખેડૂત વિક્રમભાઈ સાંગા, જેઓ 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. આ પંથકમાં આમ તો મોટા ભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ખેડૂતે હાલ બાગાયતી પાક તરીકે દાડમનું વાવેતર કર્યું છે. અગાઉ પોતે 1998ના સમય દરમિયાન તેઓએ દાડમનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ દાડમ કાઢી અન્ય પાકોનું વાવેતર કરવા લાગ્યા હતા. પરંતુ ફરીવાર ખેડૂતને વિચાર આવ્યો કે હવે ફરીવાર દાડમની ખેતી કરવી છે, જેથી તેઓએ 5થી 6 વર્ષ પહેલાં 8 વીઘામાં દાડમનું વાવેતર કર્યું છે. હાલ આ વર્ષે તેમાં ઉત્પાદન આવવાની શરૂઆત થશે. આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે દાડમની માવજતમાં જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, 10 પર્ણી અર્ક, રોગ જીવાતના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે.